હાલ અત્યારે જામરાવલની અંદર રામાનંદી સાધુ સમાજ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને અત્યારે હાલ મારી સાથે છે એમના પ્રમુખ અને જય શ્રીરામ. સૌથી પહેલાં જય શ્રીરામ. આ રામાનંદી સાધુ સમાજ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેટલામો લગ્નોત્સવ છે? તો આ અત્યારે અમારા જામ રાવલ રામાનંદી સાધુ સમાજનો આ 23મો સમૂહ લગ્નોત્સવ છે. અને હાલ તમે પ્રમુખ છો, તો આપણા રામાનંદી સાધુ સમાજ જે આ બધા વિડીયો જોવાના છે, તો તમારા જે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરો છો, હાલ કેટલા દીકરીઓને અત્યારે સમૂહ લગ્નની અંદર છે અને આમની પહેલાં દર વર્ષે તમે પહેલાંથી સ્ટાર્ટ કર્યું ત્યારથી લઈને અને અત્યાર સુધીમાં કેટલી દીકરીઓને લગ્ન કરી દેવામાં આવ્યા છે? અત્યારે અમારે 1999થી ચાલુ કરેલું છે, તે અત્યારે જ 2025-26 છે આપણે. તો પહેલાં સ્ટાર્ટમાં લગ્ન 15 કરેલા, પછી ક્યારેક 10 થાય, ક્યારેક 9 થાય, ક્યારેક 11 થાય, ક્યારેક 8 થાય. તો આજુ ખેરે 2 વર્ષ 21 કર્યા, તો આજુ ખેરે 11 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન છે. અમારે જેટલા નામ આવે એ નોંધી લેવાના. પછી એમ થાય કે ઓહો વધારે થઈ ગયા, એમ નહીં, જેટલા થાય એટલા નોંધી લેવાના. જેટલા બી તમારે અહીંયા રજીસ્ટ્રેશન થાય છે, તો એટલી દીકરીઓનો આપણે સમાવેશ કરવામાં આવે છે. એવું એક્ઝેક્ટ નથી કે 11, 21 કે 51 હોય છે, એવું કોઈ ફિક્સ નહીં, કોઈ ફિક્સ નહીં. જાહેરાત કરીએ કે રાવલ મુકામે વૈષ્ણવ રામાનંદી સાધુના સમૂહ લગ્નનું આયોજન આપણે કરેલું છે 2026, તો ઓટોમેટિક આપણા સમાજના જે તે વખતે એકબીજાને લાગતા વળગતા હોતી ફોન દ્વારા જાહેર કરી અને આપણે જાણ કરે તો આપણે એનું રજીસ્ટ્રેશન કરીએ. રજીસ્ટ્રેશન કરી અને એને ફોર્મ ભરીએ. ફોર્મ ભરી દીકરા દીકરીઓને અહીં બોલાવીએ. બધાને પુખ્ત ઉંમર હોય એ પ્રમાણે આયોજન કરી પછી આપણે એને અહીંયા સમૂહમાં ભોજન કરી અને બધાને ફોર્મ ભરી અને પછી આપણે એને વિદાય આપીએ અને પછી એને સમય ફિક્સ હોય, એ સમય આપેલો હોય. તો આજ બધા આનંદથી આવે, સવારે નાસ્તો કરે, વહેલી સવારે 5 વાગે જાન લઈને આવે અને સવારે નાસ્તો, બપોરે જમણવાર, પછી નિરાતે વિધિ 5 કલાક વિધિ હાલશે અમારે. સમૂહ લગ્ન એટલે સમૂહ લગ્ન એમ નહીં, અમારે મનુવદા છે કન્ટિન્યુ 4 થી 4.5 કલાક તો વિધિ ફાઇનલ જ. એક જે લગ્ન કરવામાં આવે છે, જે વિધિ વિધાનથી એ પ્રોપર અહીંયા કરાવવામાં આવે છે અને દીકરીઓનો કરિયાવર સમૂહ લગ્નમાં અહીંયાથી જ આપવામાં આવે છે. કરિયાવરો આજુબાજુના આપણા રામાનંદી સાધુ સમાજના ઘણા દાતાઓ એવા છે કે જે અન્ય જ્ઞાતિઓના છે અને આપણા સમાજના એ ગામો ગામથી કે ભાઈ મારે ઈચ્છા છે દીકરીઓના દેવું, તો અમે રોકડા લેતા નથી. જે તે વસ્તુ દીકરીઓને વસ્તુ જ અમારે આપવાની. અમારી પાસે આ 23માં લગ્ન છે, 1,10,000 રૂપિયા જ બેલેન્સ છે અમારી પાસે. હા, અમે બેલેન્સ નહીં, જેટલું આવે એટલું દીકરીઓને દઈ દેવાનું. અમારા બધાના એમાં 500, 1,000, 2,000, 5,000 રૂપિયા અમારા ઉમેરીને દીકરીઓને દઈએ. અને હાલ જે અત્યારે સમૂહ લગ્ન અહીંયા થઈ રહ્યા છે, એક હેતુ કઈ